એસોસિએશનની ચૂંટણી 19 ડિસેમ્બરના રોજ યોજાવાની છે, જેમાં ઉમેદવારો 1 થી 5 ડિસેમ્બર સુધીમાં નામાંકન ફોર્મ ફરી દેવાના રહેશે, જ્યારે 9 ડિસેમ્બર સુધીમાં ફોર્મ પરત ખેંચી શકાશે, જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી, સંયુક્ત સચિવ, ગ્રંથાલય, ખજાનચીની 1 જગ્યા અને મેનેજિંગ કમિટીના 10 પદ માટે મતદાન યોજાશે. ઉમેદવારોએ 22 નવેમ્બરના રોજ ફી દેવાની રહેશે. ગુજરાત બાર કાઉન્સિલની અસાધારણ બેઠકમાં ઠરાવ મુજબ અને બરોડા બાર એસોસિએશન દ્વારા 18 સપ્ટેમ્બરના રોજ મળેલી સૂચનાઓ અનુસાર બરોડા બાર એસોસિએશનની ચૂંટણી 19 ડિસેમ્બરના 2025ના રોજ યોજાવાની છે. ત્યારે ઉમેદવારોએ 22 નવેમ્બરના રોજ ફી દેવાની રહેશે, જેની મતદાર યાદી 24 નવેમ્બરના પ્રકાશિત કરવા સાથે જો કોઈ વાંધો હોય તો ચૂંટણી પહેલા રજૂ કરવાનું રહેશે. નોમિનેશન ફોર્મની ચકાસણી 8 ડિસેમ્બર સુધી કરાશે. અંતિમ મતદાર યાદી 29 નવેમ્બરના રોજ જાહેર કરાશે. 1 થી 5 ડિસેમ્બર સુધી ઉમેદવાર માટે નામાંકન ફોર્મ ભરવાનું રહેશે. નોમિનેશન ફોર્મની ચકાસણી 8 ડિસેમ્બર સુધી કરાશે. ત્યારે નોમિનેશન ફોર્મ પરત પાછા ખેંચવાની તારીખ 9 ડિસેમ્બર રાખવામાં આવી છે, જ્યારે 10 ડિસેમ્બરના રોજ ઉમેદવારોની અંતિમ યાદી જાહેર કરાશે. જ્યારે 19 ડિસેમ્બર 2025ના રોજ 10 થી 5 વાગ્યા સુધીમાં મતદાન યોજાશે. બાર એસોસિએશનની ચૂંટણીમાં પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી, સંયુક્ત સચિવ, ગ્રંથાલય સચિવ, ખજાનચીના 1 પદ, જ્યારે મેનેજિંગ કમિટીના સભ્યોની 10 પોસ્ટ, મેનેજિંગ કમિટીના સભ્યો, મહિલા વકીલો માટે અનામત અને 3 પોસ્ટ માટે ચૂંટણી યોજાવાની છે. ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા પૂરી પાડવામાં આવેલી 1 બાર 1 વોટ યોજના હેઠળ મતદાર યાદી અંતિમ ગણવાની રહેશે. પ્રતિબંધો રાખવામાં આવ્યા છે એ સારી વાત છે અને એનું પાલન થાય એ પણ ખુશીની વાત છે. પરંતુ જ્યારે જે ઉમેદવારો ચૂંટણી લડતા હોય અને એમાં કોઈ પણ ઉમેદવાર પોસ્ટરનું કે બીજું ગમે તેનો પ્રચાર ચાલુ કરે તો બીજા સામેના પ્રતિસ્પર્ધીને પણ એ પ્રમાણેનો પોતાનો પ્રચાર કરવો પડતો હોય છે. ખરેખર આ ચૂંટણીમાં જો કોઈ પણ બેનર ન લગાવે અને ચૂંટણી થાય તો ઘણા બધા સારા પરિણામો આવવાના જ છે અને એનાથી ઘણા બધાને ફાયદો પણ થવાનો છે અને શાંતિપૂર્વક ઇલેક્શન પૂરું થાય. ખરેખર જો આ બેનર યુદ્ધ બંધ થાય તો બીજા ઘણા બધા વકીલોને પણ એનો ફાયદો થાય એમ છે. કારણ કે ઘણી વખત એવું થાય કે કોઈકને એવું લાગે કે આટલા બધા મોટા બેનર માર્યા છે તો એના માટે ખર્ચો બહુ જોઈએ, માટે ચૂંટણી લડવા માટે પૈસા જોઈએ. આવા બધા વિચારોને કારણે ઘણા બધા વકીલ મિત્રોને ચૂંટણી લડવી હોય છતાં પણ નથી લડતા. તો એમાં જો આ બેનરો ન હોય તેનાથી કશો ફરક પડતો નથી, કારણ કે મતદારો જાગૃત છે. મતદારો એને જ મત આપે છે કે જે આખા વર્ષ એમની સાથે જે નેતા રહ્યા હોય તેમને. તો હવે આખું વર્ષ જેને કામ કર્યું છે એને એવું તો છે નહીં કે આટલા મોટા બેનરો મારશે તો જ મત મળવાના છે. પરંતુ આ તો પ્રતિસ્પર્ધી જ્યારે મોટા બેનર મારે ત્યારે મતદારોને પણ એવું ન લાગવું જોઈએ કે એ જેમની ફેવર કરી રહ્યા